હવે આજે તો એકની હારે કાયદેસરનું બાંધવાનું થઈ ગયું. હવે ખોખા ઉપાડવા તો સ્પેશિયલ આફ્રિકાથી માણસો મંગાવ્યા, કારણ કે આપણી પાસે ગાંડો પૈસો છે. પગાર હતો ખાલી મહિનાનો 75 કરોડ. कैसा लगा मेरा मजाक? હવે તો અમે ભંગાર વેચવા વાળા હોય ને એવું લાગે છે. હાલો ભાઈ 50 કિલો જેને દેવો એ દઈ જજો ને ભંગાર દેવા વાળા થોડીક વાર ખમી જજો, કારણ કે અમે તો મલાઈ વાળી ચા પીવા જવાના છે. નબળી વસ્તુ તો ક્યાં પીવાની થાય છે, કારણ કે પૈસા તો આ ભાઈ ને દેવાના છે. અમારે તો ખાલી ચા પીવાની છે. गजब बेइज्जती है. ને પછી ગાડીને ગ્લુકોઝ નો બાટલો સડીને આપણે રોડે દોડતી કરી દીધી છે. બબે કોટ ને મફલર બાંધીને કાળી ઠંડીનો સામનો કરતા આપણે આવી ગયા છીએ ઘર તરફ. ને પછી બીજા દિવસે સવારમાં ગુલાબી ઠંડીનો સામનો કરીને આપણે નીકળી ગયા ઓફિસ તરફ. ને પાછળ જે ભાઈ બેઠા છે, મારે જ્યાં જવાનું છે ત્યાં જ એમને આવવાનું છે. ને પછી તમારો ભાઈ જો ફોલ્ટ માં છે ને, એટલે મોટી ગાડી લઈને જાય ને, એમાં ભાઈ તમારા ભાઈને સ્પેશિયલ એક આખી સીટ તો પાછળ બેસવા જોઈએ જો. अच्छा. ને હા, આ ભાઈબંધારે કઈ બાંધવાનો નથી થયો. આ તો આપણો જૂનો મિત્ર છે. હવે પાછા તમે એમ નો કેતા કે કોકના ધાબા ઉપર કેમ આવી ગયા, કારણ કે આપણે એક લાઈન ચેક કરવાની છે, એટલે ધાબા પરથી દેખાય એવી છે. ને ધાબાના પગથિયા સરતા સરતા